મારું નામ શ્રેય અને હું S2G2 ફિલ્મમાં પપ્પીનું કેરેક્ટર કરું છું. કેટલા વર્ષથી તમે ઇન્ડસ્ટ્રીમાં છો? આમ તો ટેકનિકલી જોવા જઈએ તો નાનો હતો ત્યારથી કરું છું, બટ પ્રોફેશનલી ફ્રોમ 2016 અને એના પછી ધીરે ધીરે નાટકોની શરૂઆત કરી અને પછી કલર્સ ગુજરાતીની એક સિરિયલ કરી, હિન્દી વેબ સિરીઝ કરી, ફિલ્મો કરી અને હવે ધીરે ધીરે જે કરેલા કામો છે એ હવે પબ્લિકમાં રિલીઝ થઈ રહ્યા છે. આ પિક્ચરના શૂટિંગ દરમિયાનનો તમારો અનુભવ કેવો રહ્યો? અનુભવ એબ્સોલ્યુટલી સુપર્બ અને જેટલી દર્શકોને ફિલ્મ જોતા જોતા મજા આવી છે એના કરતા ઘણી વધારે અમે શૂટિંગમાં મજા કરી છે. કારણ કે શૂટિંગમાં ઘણા બધા સીનમાં એવું હતું કે જનરલી સીન આપણને ખબર હોય તેમ છતાં અમે એટલું બધું હસતા હતા. એટલે શૂટિંગનો એક્સપિરિયન્સ તો ખરેખર અદ્ભુત. અમારા ડિરેક્ટર જે કેપ્ટન ઓફ ધ શિપ હતા એમનો બહુ જ સારો સપોર્ટ અને એક સારા ડિરેક્ટર તરીકે જનરલી ડિરેક્ટર સ્ટ્રીક હોય તો એક્ટર પરફોર્મન્સ પ્રેશરમાં આવતા હોય છે, પણ ડિરેક્ટર એકદમ કુલ હતા એટલે એમનો સારો સપોર્ટ રહ્યો. અને પ્રોડ્યુસર ઓફકોર્સ વિશાલભાઈ અને મિનલભાઈ અને બીજા એસોસિએટ પ્રોડ્યુસર છે એ લોકોનો પણ બહુ જ સપોર્ટ હતો અને કો એક્ટર્સનો પણ. ગુજરાતી પ્રેક્ષકો માટે શું મેસેજ આપો? ગુજરાતી પ્રેક્ષકો માટે તો એક જ કહીશ કે આ અમે એક નવું જોનરા ટ્રાય કરવાનો એક કોશિશ કરી છે કે જેમાં બધું જ કોમેડીથી લઈને રોમેન્સ સુધીનું બધું જ ઇન્ક્લુડ કરવાનો ટ્રાય કર્યો છે. તો પ્લીઝ તમે જોવા જજો, તમને ખાસ ગમશે જ એવી આશા છે. તો પ્લીઝ તમે જોવા જજો અને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને આગળ વધારજો. હેલો એવરીવન, મારું નામ છે પ્રિયલ ભટ્ટ. અત્યારે રિલીઝ થયેલી ફિલ્મ S2G2 માં મારું નૈનાનું પાત્ર છે. કેટલા વર્ષથી તમે આ ફિલ્મ? હું લગભગ 3 વર્ષથી આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છું. મારી 5 ફિલ્મ અને 2 સિરિયલ ગુજરાતી સિરિયલ્સ આવી ચૂકી છે. S2G2 નો શૂટિંગ વખતનો અનુભવ કેવો? શૂટિંગ વખતનો અનુભવ બહુ જ સરસ હતો. એટલું બધું અમે લોકો એન્જોય કર્યું છે મૂવી સાથે સાથે, કેમ કે બહુ જ મોટી કાસ્ટ હતી. લગભગ 100 થી વધારે લોકોએ આમાં કામ કર્યું છે, નાના જુનિયર આર્ટિસ્ટથી લઈને મેઇન કાસ્ટ સુધી. સો એ કામ કરવાની મજા એટલી હતી. અમારા ડિરેક્ટર રાકેશ સર અમારી સાથે એટલું સરસ રીતે કામ કર્યું છે કે બહુ જ મજા આવી. ગુજરાતી પ્રેક્ષકો માટે શું કહીએ છે? ગુજરાતી પ્રેક્ષકો તમને હું એટલું જ કહીશ કે આપણે બધા KGF જેવી ફિલ્મો તો જોઈએ જ છે, પણ કોઈ સાઉથ ઇન્ડિયન આપણી ફિલ્મ જોવે છે નહીં ને. બધી ફિલ્મ જોવાની છે, દરેક ઇન્ડસ્ટ્રીને આપણે સપોર્ટ કરવાનું છે, પણ સૌથી પહેલા ગુજરાતી હોવાથી આપણે ગુજરાતી ફિલ્મને સપોર્ટ કરવાનો છે. તો જલ્દી જ બધા આ શેર કરી દેજો, લોકોને સજેસ્ટ કરજો અમારી મૂવી જોવા માટે. મારું નામ તનિષ છે અને હું S2G2 મૂવીમાં કામ કરે છે. એમાં મારું ચાઇલ્ડ લીડ કેરેક્ટર છે અને એમાં મારું રવિ નામ છે. પિક્ચરમાં કામ કર્યું તને કેવું લાગ્યું? પિક્ચરમાં કામ કર્યું મને બહુ સારું લાગ્યું અને છે ને આ પિક્ચર બહુ સરસ છે. રાકેશ સર, વિશાલ સર એન્ડ મિરલ શાહ સર, એમને થેન્ક યુ આ મૂવી માટે. અને મને આ મૂવીમાં કામ કરીને બહુ સરસ લાગ્યું. આ મૂવી બહુ સરસ છે અને તમે લોકો જોવા જાઓ. મારું નામ કવિશા સંઘવી છે. રિસેન્ટલી મારું મૂવી યાદેવી સર્વભૂતેશ્વર થિયેટરમાં રિલીઝ થયું હતું. એની હું લીડ એક્ટ્રેસ છું. અત્યારે હું S2G2 ના પ્રીમિયરમાં આવેલી છું. હું ખાસ કરીને એટલું જ કહીશ કે એઝ અ ગુજરાતી ઓડિયન્સ તમે લોકોને જઈને જોવું જોઈએ અને તમારા ઘરમાં નાના છોકરાઓ છે તો ખાસ કરીને જોવું જોઈએ. બીકોઝ આ મૂવીમાં ખાસ કરીને એક પોઈન્ટ એવો છે કે નાના છોકરાઓ જ્યારે ગાયબ થતા હોય છે ત્યારે એના માતા પિતા ઉપર શું વીતતી હોય છે. जयमाला दिनकर शिंदे, मैं बड़ौदा से हूँ और यहाँ आज कौन सी जगह पे आप किस लिए आए? S2G2 मूवी देखने के लिए आई थी. इस मूवी में मेरे लड़के ने भी वर्क किया है, चाइल्ड एक्टर है और थोड़ा सा रोल मैंने भी किया है. मूवी बहुत ही अच्छी है. मैं कहना चाहती हूँ कि सब लोग ये मूवी देखें क्योंकि इस मूवी में पूरा अलग अलग बताया हुआ है. किडनैपिंग है, फैशन शो है, अलग अलग सब कुछ बताया है. तो बहुत ही मजेदार मूवी है, तो सब लोग मूवी देखने जाओ. मेरा नाम अदिति शिंदे है और मैं बड़ौदा से हूँ. आज यहाँ कहाँ पे आप आए हो? हम PVR में आए हैं मूवी देखने. स्पेशली कहूँ तो ये मूवी बहुत अच्छी है. इसमें सस्पेंस, रोमांस, एक्शन, सच्ची कहूँ तो आप इधर आइए और मूवी देखिए. मेरे को तो पर्सनली बहुत अच्छी लगी. सच्ची कहूँ तो पर्सनली मेरे को पप्पी का रोल अच्छा लगा एंड आई सजेस्ट कि आपको ये मूवी देखनी चाहिए. मूवी का नाम? S2G2. इस मूवी में मेरे भाई ने भी काम किया है और मेरी मम्मी ने भी काम किया है, इसलिए हम पूरी फैमिली ये मूवी देखने आए थे. મારું નામ પૂર્વી પટેલ છે.
હાલમાં હું જાયકો ધ ફૂડ છું, જે જીટીપીએલ ચેનલ પર આવે છે, એમ એન્કર છું. આજે તમે જે એસ્ટ્રોજીટો મૂવીના પ્રીમિયરમાં આવ્યા કેવી લાગી મૂવી? S2G2 મૂવી મને ખૂબ જ સરસ લાગી. આ પહેલા મને પોસ્ટર જોઈને એમ લાગતું હતું આઈડિયા નહોતો, પણ મૂવી જોયા પછી આ ફૂલ ઓફ આની અંદર કોમેડી છે, સસ્પેન્સ છે, થ્રિલ છે, રોમાન્સ છે, અને આપણા ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું જે લેવલ છે એ અપ થતું જાય છે. મતલબ બોલિવૂડ કન્સેપ્ટ, આનું જે ડીઓપી, આના જે કેમેરામેન, બધું જ અદ્ભુત છે. તો જરૂરથી તમે આ મૂવી જોજો. ખરેખર પકડી રાખે એવું મૂવી છે, બિલકુલ પણ બોર થવા એવું નથી, છેક સુધી તમને પકડી રાખશે. અને મને તો બહુ જ મજા આવી છે. હું બધાને કહીશ કે આ મૂવી થિયેટરમાં જરૂરથી જોજો. એકદમ સારું છે અને હું પણ ફિલ્મલાઇનથી જોયેલો છું. આજે તમે એસ્ટ્રોજીટો મૂવીના પ્રીમિયરમાં આવ્યા કેવું લાગ્યું? બહુ સરસ મૂવી છે. કોન્સેપ્ટ બહુ સારો છે. ચાઇલ્ડ ટ્રાફિકિંગ ઉપર અવેરનેસ ફેલાવે છે. સ્ટોરી બહુ સારી છે અને દરેક સીન, સિનેમેટોગ્રાફી, બીજીએમ અને દરેક કલાકારોનું કામ, મૌલિકનું તો ખાસ કે મેં પોલીસના રોલમાં એને બહુ ઘણા ટાઈમ પછી, એટલે કે પહેલી વાર મેં જોયું. બાકી કથા, કલ્પેશ સર, હેતલબેન, સ્પંદનભાઈ, બહુ ખૂબ સરસ એક્ટિંગ, શ્રેયની એક્ટિંગ અને મૂવી મેકિંગની અંદર બધું જ જે જોઈએ એ છે. ફૂલ્લી એન્ટરટેનમેન્ટ મૂવી છે અને મારો જાહેર જનતાને અને ગુજરાતીઓનો એક જ અપીલ છે કે આ મૂવી થિયેટરમાં જોઈ, જેથી ગુજરાતના પ્રોડ્યુસરોને નિર્ભર મળે અને આવી નવી નવી મૂવી બનતી રહે. દેવેન્દ્ર મહેતા બે ઇન્ટરનેશનલ એનજીઓ લાયન્સ અને રોટરી સાથે કનેક્ટેડ ફિલ્મના ખૂબ જ શોખીન, ગુજરાત ફિલ્મને સારા ઓડિયન્સ સુધી લઈ જવા માટેના પૂરા પ્રયત્ન કરતા હોય છે. S2G2 એટલે કોડ એક છે અને ચાઇલ્ડ ટ્રાફિકિંગની સ્ટોરી વિશે એસીપી એટલે મૌલિક જે રિયલમાં સંજય ચૌહાણ બતાવવામાં આવી છે, કથા પટેલ અને રાકેશ શાહના અંદરની આખી આ ફિલ્મ અદ્ભુત રીતે ગુજરાતી ફિલ્મમાં જે નથી બોલતું એ વસ્તુને બતાવવામાં આવી છે. એટલે ખાસ કરીને ક્યાંક મિસિંગ હોય એ વસ્તુ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. ખાસ કરીને લોકેશન, જે કન્ટેનર યાર્ડનું લોકેશન છે એ બોલિવૂડ હોલિવૂડની સ્ટોરીને રિલેટેડ જે ફાઇટિંગ સીન આવે છે એ એક સરસ મજાની છે. એક સિનિયર આર્ટિસ્ટ અર્જુન ત્રિવેદી જેવા કલાકાર છે, કલ્પેશ પટેલ જેવા આર્ટિસ્ટ છે, એટલે બહુ જ બધાનું પ્રિયલ ભટ્ટ છે, શ્રેય માળિયા છે, આ યંગ અત્યારની જે ગુજરાતી ફિલ્મમાં પોતાનો અભિનય જે કરીને આપણા દર્શકો સુધી જે ફિલ્મ લાવે છે એ માટે ખૂબ ખૂબ અભિનંદન. આખી ટીમ આ ફિલ્મને આપણા સુધી લાવી, આમાં બહુ જ બધી ટીમ હતી કામ કરી રહી હતી. એટલે સ્ટોરીમાં સોંગ્સ છે, લવ સોંગ્સ છે, સરસ મજા માંડવીનું લોકેશન્સ છે, સસ્પેન્સ છે, ફાઇટિંગ્સ છે, લવ છે, એટલે કંઈ બાકી નથી. મિક્સ બધું જ રીતે છે. અને ખૂબ ખૂબ આ મારી નમ્ર વિનંતી તમામ ગુજરાતી દર્શકોને કે આપ સિનેમામાં જઈએ અને આ પિક્ચરને આપની આવો. થેન્ક યુ.